માળિયાહાટી તાલુકા કક્ષાની પાણીદ્રા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। માળિયાહાટી તાલુકા કક્ષાના પાણીદ્રા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નાયબ મામલતદાર પીવી સિંગરિયાના અધ્યક્ષ સ્થાને સબ ઇન્સ્પેક્ટર ડીજે ગોહિલ સહિતના સ્ટાફે આપી હતી સલામી અને રાષ્ટ્રગીત ગાય વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા। શિક્ષકો, મહાનુભાવો, આગેવાનો સહિતના ગ્રામજનોએ આપી હતી હાજરી। નાના બાળકો વેશભૂષા સાથે જોવા મળ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સરકારી કચેરી તેમજ વિવિધ જગ્યાએ મહાનુભાવો દ્વારા રાષ્ટ્રધ્વજનો વંદન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। પીવી સિંગડિયા, ડેપ્યુટી મામલતદાર સુપર, માળિયાહાટીના। આજરોજ માળિયા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાણીદ્રા ગામ મુકામે કરવામાં આવેલ અને ખૂબ જ ઉમંગભેર ગામ લોકો, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલ। આ કાર્યક્રમ દરમિયાન પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ। ગામના એક સારું કાર્ય કરતા વ્યક્તિના પણ સન્માન કરવામાં આવ્યા છે। એ રીતે બીએલઓનું પણ સન્માન કર્યું છે। એ રીતે જે તાલુકા કક્ષાએ સારી કામગીરી કરી હોય એવા લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર તરફથી પાણીદ્રા ગામના વિકાસ માટે 5 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવેલ છે અને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર પૂર્વક થયેલ છે।